બ્યુરોના તમામ સાથીઓ અને સાહિબોને મારા નમસ્કાર. લોકલ બોડીનું કામ લગભગ હું વર્ષ 2016થી આ કામ સાથે જોડાયેલો છું. જ્યારથી મારું પહેલું પોસ્ટિંગ અમરેલીમાં થયું, ત્યારબાદ ગાંધીનગરમાં જિલ્લા પંચાયતમાં અત્યારે હું નોકરી કરી રહ્યો છું. તો આટલા વર્ષોથી, લગભગ 5 ઉપર વર્ષોથી હું લોકલ બોડીનું કામ જોતો આવ્યો છું. જ્યારે GISS પોર્ટલમાં પણ નહોતું ચડાવાતું અને આપણે એક્સેલ દ્વારા જ સીધી બ્યુરોમાં લોકલ બોડીના હિસાબો મોકલતા હતા. એ વખતથી હું જો એટલા માટે આશા રાખું છું કે આમાં હું જે કંઈ શીખ્યો છું એ આપ સૌને કોઈ રીતે કામ લાગે. આ GISS પોર્ટલની અંદર એડમિનની અંદરથી ફાઇનાન્સ ટેબ પર જતાં લોકલ બોડીનું પોર્શન આ રીતે ખુલે છે. એમાં જે ડેટા એન્ટ્રીનો ભાગ હોય છે એ ડેટા એન્ટ્રીના ટેબ પર ક્લિક કરતાં આપણે 4 બ્લોક પસંદ કરવાના આવે છે. કોઈ એક ગ્રામ પંચાયતની માની લો કે એન્ટ્રી કરવી છે તો એમાં સૌથી પહેલાં 4 બ્લોક હોય છે. કરંટ રિસિપ્ટ બ્લોક 1-1, બ્લોક 1-2, બ્લોક 2-1 અને બ્લોક 2-2 અને બ્લોક 4. તો બ્લોક 1-1 જે છે એ કરંટ રિસિપ્ટ છે, એટલે કે એ ચાલુ આવક જે કંઈ હશે મહેસૂલી આવક એ આપણે બ્લોક 1-1માં નાખશું. ત્યારબાદ બ્લોક 1-2ની અંદર જે મૂડી આવક છે, જે પ્લાન્ડ ઇન્કમ છે, જેનામાંથી કોઈ એસેટ બનવાની છે, કોઈ મૂડીનું સર્જન થવાનું છે, એવી આવક બ્લોક 1-2માં આવશે. કરંટ એક્સપેન્ડિચર, જેમાંથી કોઈ મહેસૂલી ખર્ચો થવાનો છે, બ્લોક 2-1માં. મૂડી ખર્ચ થવાનો છે બ્લોક 2-2માં. અને બ્લોક 4ની અંદર પડતી સિલક, બંધ સિલક અને બીજા ઉધાર અને જમા છે એ બ્લોક 4માં આવશે. તો આ પ્રમાણે તમામ બ્લોક સિલેક્ટ કરી અને આપણે GISS પોર્ટલ પર દર વર્ષે બધા આપણે નાખીએ જ છીએ લોકલ બોડીના ડેટામાં. પરંતુ જેમ કે આપણે બ્લોક 2-1 પસંદ કર્યો, આપણે ખર્ચ નાખવો છે, ચાલુ ખર્ચ. તો તમે જોશો કે એમાં જે એક્સપેન્ડિચરના જે હેડ છે, જનરલ પબ્લિક સર્વિસ, એજ્યુકેશન સર્વિસ 3 નંબરનું છે, હેલ્થ સર્વિસ 4 નંબરનું, સોશિયલ સિક્યુરિટી એન્ડ વેલફેર સર્વિસીસ, એવી રીતે વિવિધ 15 હેડ છે. 15મું છે સેનિટેશન, સ્વચ્છતા, અને 16મું છે અધર. આના સિવાયનું કોઈ પણ હોય તો આટલા 16 હેડ છે. પ્લસ એમાં પણ અલગ અલગ આપણે બાયફર્કેશન લેવાનું છે. જેમ કે જનરલ પબ્લિક સર્વિસ એટલે કે સામાન્ય સેવા, એટલે કે જેમ કે કોઈ ગ્રામ પંચાયત છે એના બિલ્ડિંગની પાછળ કોઈ ખર્ચ થયો છે, કે એના કર્મચારી છે એનો કોઈ પગાર છે, વગેરે બધું જનરલ પબ્લિક સર્વિસમાં આપણે ગણશું. તો એમાં પણ એની સેલરી છે, કે એનું ભથ્થું છે, કે એનું બેનિફિટ છે, કે એનું પેન્શન છે, કે પરચેસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ છે, કે એમાં કોઈ માલ સામાનની ખરીદી કરવામાં આવી છે, કે બિલ્ડિંગનું રિપેરિંગ છે, વગેરે જેવા આપણે જોઈએ તો 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12, 13, 14, 15, 16. મતલબ કે આ 60/60નું એક મેટ્રિક્સ છે. 60/60 એટલે 256 ખાનાઓમાં આવેલા છે. તો વિવિધ 256 પ્રકારની આ ખાલી એક મૂડી મહેસૂલી ખર્ચમાં 256 જેટલા ખાના આપેલા છે આપણને. એટલે આમ જોવા જઈએ તો થોડુંક અટપટું લાગે એન્ટ્રી કરવામાં. જેમ કે આપણે જોવું છે કે પાણીની મોટર કોઈ ગ્રામ પંચાયતે વસાવી છે, પાણી ખેંચવાની મોટર, તો એ ક્યાં આવશે? તો એ આપણે જોઈએ કે 10 નંબરનું વોટર સપ્લાય છે એમાં આવશે. વોટર સપ્લાયની અંદર ક્યાં આવશે? સેલેરીમાં આવશે, વેજીસમાં આવશે, બેનિફિટમાં આવશે? તો એ આવશે પરચેસ ઓફ ગુડ્સ એન્ડ સર્વિસીસ, એમાં આવશે. તો જો એ પાણીની મોટર છે એને આપણે એક કેપિટલ એસેટ ગણીએ છીએ, માની લો કે એની રિપેર નથી કરવાની, પણ એને એક કેપિટલ એસેટ તરીકે ગણીએ છીએ, તો એ બ્લોક 2-2માં આવશે.
ડોક 2 ખુલી રહ્યું છે. તો એની અંદર 10 નંબરમાં વોટર સપ્લાયમાં કેપિટલ એક્સપેન્ડિચર મશીનરી એટલે 10-4.6માં આવશે. તો આ રીતે એન્ટ્રી કરવી GISSનું જે મોડ્યુલ છે એમાં મારી દ્રષ્ટિએ થોડી અઘરી પડી જાય છે. તો એના માટે એક આપણે સારું એક એક્સેલ ફોર્મેટ બનાવી અને રાખી શકીએ, અને અથવા તો આપણને જે તારીજ મળે છે એ આ પ્રકારની મળે છે. આપણે એક તારીજ જોઈએ ગ્રામ પંચાયતની. તો આ જેટલજ ગ્રામ પંચાયત છે એની તારીખ છે. આ બાજુ એનો ખર્ચ છે, જોઈ શકો છો. સ્ટ્રીટ લાઇટ બિલ, પછી આરોગ્ય ખર્ચ, સ્ટેશનરી ખર્ચ. તો સ્ટેશનરી ખર્ચ છે એ આપણે ક્યાં લઈ શકાય, તો તમે કઈ રીતે એન્ટ્રી કરશો અને કઈ મેથડ સહેલી પડશે એની આપણે અહીં ચર્ચા કરવાના છીએ. તો માની લો તમે આ બધી જે ગ્રામ પંચાયતો છે એનું સૌથી પહેલાં કલેક્શન કરી લીધું. અચ્છા, અને આપણે કલેક્શન કઈ રીતે કરીએ એ પણ હું તમને બતાવી દઉં. તો કલેક્શન કરવા માટે માની લો કે સૌથી પહેલાં તો તમે જે આપણે ગામોની યાદી છે, ગ્રામ પંચાયતોની યાદી, એ આપણી પાસે હોવી જોઈએ. જેમ કે દહેગામ તાલુકો છે તો દહેગામ તાલુકામાં કેટલા ગામો છે આવેલા. લાગે છે લોડ નથી થઈ રહ્યું બરાબર. યસ. તો ગાંધીનગર તાલુકો છે, ગાંધીનગર તાલુકામાં એટલા ગામો આવેલા છે. તો આટલા ગામોને આ રીતે એક સિલેક્ટ થઈ શકે છે આમાં. તો સિલેક્ટ થઈ અને એને સિલેક્ટ જ રાખી ને બીજા હાથે Ctrl+C દબાવી અને આ ગામોની યાદીને આપણે કોપી કરી લઈએ. કોપી કરી ત્યારબાદ કોપી કરી અને ત્યારબાદ અહીં આપણે તમામ ગામોની યાદી જે છે એને આપણે અહીં પેસ્ટ કરી આપીએ. દાખલા તરીકે આવી રીતે. મતલબ આપણી પાસે જેટલા તાલુકાવાર જેટલા ગામો છે એ ગામોની યાદી થોડી આ વધારાનું છે એટલે હું ડિલીટ કરી નાખું. તો આપણી પાસે તાલુકાવાર જેટલા ગામો છે એ ગામોની યાદી આવી ગઈ. પ્લસ પાછલા વર્ષનો રિપોર્ટ કાઢીને, જેમ કે આપણે આ 2022-23 છે, જેમ કે 20-21નું મારે કલેક્શન ગયા વર્ષે કરવાનું હતું, તો 19-20નો રિપોર્ટ કાઢીને, રિપોર્ટ નીકળતા વાર લાગે છે પણ આ રીતે માની લો કે કોઈ બી તાલુકાનો, જેમ કે દહેગામ તાલુકો છે તો એનો મોનિટરિંગ રિપોર્ટ, આ જે રિપોર્ટ છે નીકળતા લગભગ 5-10 મિનિટ જેટલો સમય વયો જાય છે, એટલે આપણે નથી કાઢતા. બટ તમને ઉદાહરણ માટે હું બતાવી દઉં કે આ બાજુ મેં અહીં ગાંધીનગરનો ગયા વર્ષનો રિપોર્ટ કાઢેલો છે કે આટલા ગામો છે તાલુકાવાર, કે દહેગામ તાલુકાના આટલા ગામો છે એની માહિતી આવી હતી. અને આ વર્ષે પણ મેં આ વખતે રિપોર્ટ કાઢી જોયો તો આટલા જ ગામો છે. તો હવે કયા ગામો બાકી રહે છે એ આપણે આઈડેન્ટિફાઈ બંનેને સરખાવીને કરી શકીએ. તો જે ગામ બાકી રહે છે એનો આ રીતે તારીખ બનાવીને ફોલોઅપ લઈ શકાય કે ભાઈ આટલા ગામો બાકી છે, એ ગામોની એક આપણે ગૂગલ શીટ બનાવી શકાય. અને ગૂગલ શીટ બનાવી અને તમારું એસએનું ગ્રુપ હોય કે જે કોઈ પ્રકારે કોમ્યુનિકેશન કરતા હો એમાં એ જે એક્સેલ શીટ છે એમાં બધાને પરમિશન આપીને ગૂગલ શીટ એવી ફેસિલિટી હોય છે કે તમે બધા જ એડિટ કરી શકે, જેને શેર કરો તેને. તો એવી તમે એને પરમિશન આપી શકો. તો આવી પરમિશન આપ્યા પછી આ શીટ છે એ તમારે તમારા તાલુકાના દરેક એસએને અથવા તો એસે પણ આ શીટ છે એ પોતાના તલાટી મંડળમાં આ રીતે શેર કરી શકે છે. અને બધા જ ઉપરથી નીચે લઈને બધા જ આ શીટમાં થતા ફેરફાર જોઈ શકે છે કે ભાઈ આટલા ગામ છે તો
તો આ બધા ગામ છે એની લોકલ બોડી એકત્ર થઈ કે કેમ અને કઈ કઈ બાકી છે, તો આનું લિસ્ટ આપણે આ રીતે જોઈ શકીએ. કેટલા આવ્યા, તો મારે વર્ષના અંતે જેમ કે દહેગામ છે તો એના 93 ગામ આવી ગયા હતા, પ્લસ એની તાલુકા પંચાયત, એની નગરપાલિકા, એ પણ આપણે આંકડા મદદનીશ પાસેથી મેળવવાની રહે છે. તો આ રીતે એક સિસ્ટમેટિકલી તમે એવું વિકસાવી શકો તમારા પોતાનું પોર્ટલ જેવું ગૂગલ શીટ દ્વારા તાલુકાવાર. જેમ કે આ કલોલ તાલુકો છે તો એના પણ બધા જ લોકલ બોડી છે એ એકત્ર લોકલ બોડીના નમૂના એકત્ર કરી લીધા છે. તો એકત્રીકરણ થઈ જાય વાર પછી આપણે સામાન્ય રીતે એની એન્ટ્રી કરવા માટે આવતા હોઈએ કે આપણે એની એન્ટ્રી કરીએ. હવે એન્ટ્રી જ્યારે તમે કરો છો ત્યારે તમને એવી બધી તકલીફ પડે છે કે જેમ કે અહીં લખેલું છે કે ઘણી વખતે એવી એન્ટ્રી હોય છે કે જેમાં તમને ખબર નથી પડતી કે આ ખર્ચ શેનો છે. જેમ કે અહીં લખેલું છે, ઠીક છે આમાં તો બહુ સારી રીતે આપેલું છે, વાંધો નથી, પણ ઘણીવાર એવું હોય છે કે એટલું જ લખેલું હોય છે કે ભાઈ એટીવીટીની ગ્રાન્ટ, એનો ખર્ચ 2 લાખ રૂપિયા, તો એ તમને ખબર નથી પડતી કે આ ગ્રાન્ટ છે એ એમણે કઈ જગ્યાએ વાપરેલ છે. એટીવીટીની ગ્રાન્ટ છે એ વોટર સપ્લાય 10 નંબર પાણી પુરવઠામાં વાપરેલી છે કે આપણે જોયું 15 નંબર કે જોયું ભાઈ 15 નંબર સેનિટેશન છે એમાં વાપરી છે, કોઈ સંડાસ બનાવ્યું છે તો એ અધર બિલ્ડિંગમાં આવશે. તો આ એક તકલીફ રહે છે કે તમે એને ફાઇન નથી કરી શકતા કે એટલા માટે આપણે સૌથી પહેલાં એનું માર્કિંગ કરીએ છીએ. તો કોઈ બી શીટ આવે છે એનું આપણે માર્કિંગ કરીએ છીએ. માર્કિંગ કરવામાં જ આ તકલીફ પડે છે, આપણને ખબર નથી હોતી કે આ જે ખર્ચો છે એ શેનો છે. જેમ કે આ છે વા ઓ પગાર, તો એ આપણને નથી ખબર આ વા ઓ પગાર એટલે કયા વાયર કોનો ઓપરેટરનો પગાર છે કે કોઈ વાયરમેનનો પગાર છે કે શું લખ્યું છે. તો આ માટેનું સોલ્યુશન શું? તો આ માટેનું સોલ્યુશન એ જ કે આપણે જ્યારે ગ્રામ પંચાયતોની તારીજો એકત્રિત કરીએ છીએ ત્યારે એને આ પ્રકારે, જેમ આપણે આપી છે નમૂના નંબર 6, આ પ્રકારે તારીજો એકત્રિત ન કરીએ પરંતુ આપણા ફોર્મેટમાં એકત્રિત કરીએ. અને એ માટે આપણા ફોર્મેટમાં એકત્રિત કરવા માટે આપણે થોડીક શરૂઆતમાં મહેનત તો કરવી પડશે, પરંતુ એ શક્ય છે કે તલાટી મિટિંગ જ્યારે થતી હોય ગુરુવારે ત્યારે આપણે એકવાર તાલુકામાં ત્યાં પહોંચી જઈએ અને બધાને આપણો એક માર્કિંગ નમૂનો છે આ પણ હું માહિતી તમારે બધા સાથે શેર કરીશ. તો આ જે નમૂનો છે એવી રીતે બનાવેલો છે કે આમાં મોટાભાગના ગ્રામ પંચાયતના જે સદરો હોય છે, જે ખર્ચો હોય છે, ઘરવેરો હશે, પાણી વેરો હશે, ખાસ પાણી વેરો હશે, ગટર વેરો હશે, વ્યવસાય વેરો હશે, એ બધા જ કવર થઈ જાય છે આવક અને ખર્ચ. અને જો કોઈ ન કવર થતું હોય તો એ પણ પોતાની રીતે અહીં આવેલ જગ્યામાં ઉમેરી શકશે. તો વર્ષ 2020-21ની ગાંધીનગર જિલ્લાની મેં તમામ તલાટીઓ પાસેથી જ મારે અહીં કોઈ સાચું ખોટું માર્કિંગ ન કરવું પડે એવી રીતે. કારણ કે શું થશે કે માર્કિંગ તો તમે કોઈની પાસે કરાવી લેશો, એસએ પાસે કરાવી લેશો, તમે જાતે કરશો કે ઓપરેટર પાસે કરાવી લેશો, પરંતુ ઘણા બધા ખર્ચા જેવા લખ્યા હશે કે તમને નહીં ખબર હોય કે આ જે ખર્ચો છે એ શેના માટે થયો છે. જેમ કે આપણે આ નાસમેદમાં જોઈએ તો અહીં જો લખ્યું છે ચોખ્ખું જેવું કે વિકાસના કામ બાબત ખર્ચ. હવે વિકાસના કામ બાબત ખર્ચ એટલે એ વિકાસના કયા કામ બાબત ખર્ચ? આપણે તો એવું અહીં હેડ નથી આપ્યું ને કે વિકાસના કામ બાબત ખર્ચ હોય તો એને ક્યાંય પણ લઈ શકે. એ એજ્યુકેશન, શાળાનો ઓરડો બનાવ્યો હોય તો એજ્યુકેશન સર્વિસીસમાં આવી શકે છે, કે પછી
કોઈ પીએચસીનું કે એનું મકાનનું બાંધકામ થયું હોય તો હેલ્થ સર્વિસીસમાં આવી શકે છે, કે પછી માની લો વોટર સપ્લાય, કોઈ પાણીની પાઇપલાઇનો નાખી હોય તો વોટર સપ્લાયમાં આવી શકે છે. સીસી રોડ કર્યો હશે તો 11 ટ્રાન્સપોર્ટમાં આવી શકશે. તો આ આપણે નક્કી નથી કરી શકતા. તો મોટા ભાગે એવરેજ તમારે 200, 300, 500 કે ઘણા જિલ્લાઓમાં 700 જેટલા પણ ગામો હશે. તો તમે આ દરેક ગામોમાં આ બધી કસરત નહીં કરો, અને એક સ્વાભાવિક છે કે તમે થોડા પ્રેક્ટિકલ થઈ અને તમારી મેળે એને ક્યાંય પણ બેસાડી દેશો. તો એના કરતાં એ જ વધારે સારું છે કે તમે પોતે પ્રેક્ટિકલ થઈ અને આ જે કામો છે એને થોડીક તલાટી મિટિંગો જ્યારે થતી હોય ગુરુવારે, ત્યારે જઈ અને આપણું આ ફોર્મેટ છે આપણું જે આ ફોર્મેટ છે એને આપી દો અને એને કહે કે ભાઈ તમારું જે છે ફોર્મેટ, એનામાંથી આ અમારા ફોર્મેટમાં આ માહિતી ભરી આપો. તો પહેલું સ્ટેપ તમારું એ રહેશે કે આ જ ફોર્મેટ લઈને તલાટીઓ પાસે જાઓ, અને આ ફોર્મેટની અંદર જ, કે જેમાં આપણું માર્કિંગ આવી જાય છે, એ ફોર્મેટની અંદર જ તલાટી તમને એના બધા જ જે કોઈ ચર્ચા હોય, જેમ કે આપણે આ બંને સાઈડ ટુ સાઈડ રાખીને જોઈ લઈએ. યસ. તો આ જેમ કે નાસમેદના જે તલાટી છે એ મને મારા ફોર્મેટની અંદર, આ ફોર્મેટની એવું નથી કે હું એક્સેલમાં એને આપું, એને હું આની એક પ્રિન્ટ કાઢીને એક હાર્ડ કોપી જે એમને આપી દઉં, અને એ કાગળમાં મને માહિતી પૂરી ભરીને આપી દે, અને એ શક્ય છે. અને જ્યારે જ આપણે તલાટી મિટિંગ હોય છે ત્યારે જ આ બધા જ તલાટીઓને ભેગા કરીને એમને આપી દઈએ, અને એક નાની એવી એમને તાલીમ જેવું આપી દઈએ કે જો તમારે જે ઘરવેરો છે આમ આવી જશે, સામાન્ય પાણી વેરો છે આમ આવી જશે, બધા જ સીધા વેરા જે છે, યસ રાઈટ, આપણે માર્કિંગ ગાઈડ પણ એમને સૌથી પહેલાં એ મિટિંગમાં આવે એ પહેલાં એમનો એ અભ્યાસ કરી લે. આ માર્કિંગ ગાઈડ છે. તો માર્કિંગ ગાઈડ એમાં શું છે કે આપણે જોયું બ્લોક 1.1 છે એની અંદર કરંટ આવક છે, બ્લોક 1.2 છે એની અંદર કેપિટલ આવક છે. તો આ બંને જે આ શીટ છે એક માર્કિંગ ગાઈડ ઇન્કમ 1 and 2, એની અંદર એ બંને આવી ગયું. પછી જે છે કે કરંટ ખર્ચો આવશે, એટલે કે બ્લોક 2.1 આપણું GISS પોર્ટલમાં, આ GISS પોર્ટલની અંદર જોઈએ છીએ કે આ બ્લોક 2.1 છે, પછી 2.2 છે, અને બ્લોક 4 છે, એની વાત કરું છું. આ જે બ્લોક 1.1 છે એ કરંટ આવક છે, બ્લોક 1.2 છે એ કેપિટલ આવક છે, બ્લોક 2.1 છે એ કરંટ ખર્ચ છે, બ્લોક 2.2 છે એ કેપિટલ ખર્ચ છે. તો બ્લોક 2.1 માટે જે કરંટ ખર્ચો આવશે, પછી બ્લોક 2.2 માટે કેપિટલ ખર્ચો આવશે. તો આટલી જે ચાર વસ્તુ છે, કાં તો આવક હશે તો એ કાં તો આવક કરંટ આવકમાં આવશે, કાં કેપિટલ આવકમાં આવશે. એવી જ રીતે ખર્ચ હશે તો કાં તો એ કરંટ ખર્ચમાં આવશે અને કાં તો એ કેપિટલ ખર્ચમાં આવશે. એ આવક અને ખર્ચને આમાં વેચી દેવાનું છે. તો જેમ કે જમીન મહેસૂલ હશે, જે પ્રત્યક્ષ વેરા છે એ કયા કયા છે? તો જમીન મહેસૂલ હોય, પ્રત્યક્ષ વેરો અને આડકતરો વેરો એટલે કે પરોક્ષ વેરો, એ બંનેમાં ફેર એટલો છે કે પ્રત્યક્ષ વેરો છે એનું ઘરે ડાયરેક્ટ બિલ આવે, જેમ કે ગટર વેરો છે, વ્યવસાય વેરો છે, પાણી વેરો છે, ઘર વેરો છે, મિલકત વેરો છે, જમીન મહેસૂલ છે, આ બધાના ડાયરેક્ટ બિલ આવશે, અને એને કહેવાશે પ્રત્યક્ષ વેરો. અને આડકતરો વેરો એટલે એ કોઈ બીજી જગ્યાએથી પણ કંઈ કપાત કરીને લઈ લેવાતા હોય, એને કહેવાશે ઇનડાયરેક્ટ ટેક્સીસ. એનું ક્યાંય બિલ નહીં આવે, જેમ કે દીવાબત્તી વેરો છે, વીજળી વેરો છે, લાઇટ વેરો છે, આનું બિલ ઘરે નથી આવતું કોઈને, એટલા માટે એ આડકતરો વેરો છે. તો પ્રત્યક્ષ વેરા છે બધા, એમાં જમીન મહેસૂલ હોય તો એ 1.1 આ એક માર્કિંગ છે, કારણ કે 1.1 આપણે એને એટલા માટે કહીશું
અહીં આપણે જોઈશું બ્લોક 1.1 ની અંદર તો અહીં જ લખેલું છે 1.1 એટલે કે જમીન મહેસૂલ, બ્લોક 1. સોરી આ માર્કિંગ 1.2 એટલે કે પ્રોપર્ટી ટેક્સ, 1.3 અધર ઇનડાયરેક્ટ ટેક્સ, 2.1 ટેક્સીસ ઓન વ્હીકલ વાહન વેરો. તો આ રીતે તો એ જ પ્રકારે આપણે એક્સેલમાં અહીં આપણે એમને એક માર્કિંગ ગાઈડ ઉપલબ્ધ કરાવશું. તો જમીન મહેસૂલ હશે તો 1.1, ઘર વેરો મિલકત વેરો છે તો 1.2, મતલબ બીજા કોઈ પણ 1.2ની અંદર 1.3ની અંદર બીજા કોઈ પણ જમીન મહેસૂલ અને મિલકત વેરો કે ઘર વેરો એના સિવાયના બીજા તમામ સીધા વેરા હોય, જેમ કે સફાઈ વેરો છે, પાણી વેરો છે, ગટર વેરો છે, વ્યવસાય વેરો છે, તે બધા 1.3માં આવશે. મનોરંજન વેરો હશે 2.2માં આવશે, સ્ટેમ્પ ડ્યુટી હશે 2.3માં આવશે, અને બીજા ઇનડાયરેક્ટ ટેક્સ બધા હશે એ બધા 2.4માં આવશે. એમાં આવશે દીવાબત્તી વેરો, વીજળી વેરો અને લાઇટ વેરો. પંચાયતની વ્યાવસાયિક આવક જો કોઈ હોય તો, મતલબ ફી સિવાયની પંચાયત કોઈ વ્યવસાય કરે છે અને એના બદલામાં વ્યવસાયિક આવક મેળવે છે તો એને 3 નંબરમાં લઈશું કોમર્શિયલ રિસિપ્ટમાં. અને ફી હોય, તમામ પ્રકારના ફી હોય, દંડ હોય, કમિશન હોય, એ બધું આવશે 5 નંબરમાં. વ્યાજ આવશે 6.1માં, ભાડું આવશે 6.2માં, અને કરંટ ગ્રાન્ટ હશે એ બધી આમાં આવશે. પણ જો એ ગ્રાન્ટ કેપિટલ હશે, કરંટ ગ્રાન્ટ હશે તો એ આમાં આવશે 7.1થી તે લઈને 7.4 સુધીમાં. પરંતુ એ જો ગ્રાન્ટ કેપિટલ હશે તો એ આ જે બ્લોક 1.1 છે આ આખું છે એ બ્લોક 1.1નું છે એટલું. તો આમાં નહીં આવે, તો એ બ્લોક 1.2માં આવશે. આ છે બ્લોક 1.2 કેપિટલ આવકનું, તો એ બ્લોક 1.2માં આવશે. તો જો કરંટ આવક હશે તો જો એ કેન્દ્રની હશે તો 7.1માં આવશે, રાજ્યની હશે તો 7.2માં, તાલુકા કે જિલ્લા પંચાયતની કે એવી કોઈ સ્થાનિક સંસ્થા બીજી લોકલ બોડીની હશે એની ઉપરની તો એ 7.3માં આવશે. અને લોકફાળો કે અન્ય કોઈ રીત સ્ત્રોત બન્યો હશે તો એ 7.4માં આવશે મહેસૂલી આવક માટે ફક્ત, જેમાંથી કોઈ મૂડીનું સર્જન, કોઈ એસેટનું સર્જન, કોઈ બિલ્ડિંગનું સર્જન, કોઈ નવી કેપિટલ એસેટ કે નવું મશીનરી નથી ખરીદાવાની તો એ કહેવાશે મહેસૂલી આવક, એને કરંટ ગ્રાન્ટ કહેવાશે. અને એ 7.1, 2 કે 3 અને જો લોકફાળો કે એવું હોય તો 7.4માં આવશે. અનામતમાંથી ઉપાડ લીધો છે તો 8માં આવશે. હવે આ જ રીતે કેપિટલ ગ્રાન્ટ છે એની પણ અહીં ગાઈડ છે. એ જ પ્રમાણે ખર્ચની અહીં ગાઈડ છે કે ભાઈ જે છે જાહેર કાર્યાલય કે સરકારી ખર્ચ આપણે જોયું ને જનરલ પબ્લિક સર્વિસ, તો એ છે 1. પછી જો એ પગાર હોય તો અહીં ઉપર 1. આ બંને જે મેચ થશે ને, આ 1 છે, આ 1 છે, તો એને કહેવાશે 1-1. જાહેર કાર્યાલય સરકારી ખર્ચ એટલે 1, પરંતુ એમાં પેન્શન એટલે 4, તો એને કહેવાશે 4-1. માલ સામાનનો પરચુરણ ખર્ચ એટલે 5, પણ જાહેર કાર્યાલય જનરલ પબ્લિક સર્વિસીસમાં આવે છે એટલે 1, એટલે એને કહેવાશે 5-1. તમે જુઓ આ લાઈન છે અને આ લાઈન છે, એ જ્યાં ઇન્ટરસેક્ટ થાય એ પ્રમાણે જ એનું માર્કિંગનું નામ છે. એવી જ રીતે જેવી રીતે આ સેલ છે એ ઉપર L છે અને નીચે 3 છે, તો આ સેલનું નામ થઈ ગયું L3. એ જુઓ છો આ સેલનું નામ છે L3. બસ એવી જ રીતે કે માલ સામાનનો પરચુરણ ખર્ચ એ 5 નંબર છે, અને એ પણ માલ સામાન શેમાં લેવાનો છે, પરચુરણ ખર્ચ શેમાં, તો કે ભાઈ PHCમાં લેવાનો છે, તો એ આરોગ્ય થયું, બરાબર. તો એ જે આરોગ્યના સદરે લેવાનો છે તો એનું માર્કિંગ થઈ ગયું 5-3. તો આવું છે. એ જ રીતે મકાન બિલ્ડિંગનું જો રિપેરિંગ કરવાનું હોય, અહીં જો રિપેરિંગને નિભાવણી જ આવશે, કારણ કે નવું મકાન બિલ્ડિંગ બનાવવાનું હોય કે નવો રોડ બનાવવાનો હોય કે નવી પ્લાન્ટ મશીનરી લેવાની હોય તો પાછો એ કેપિટલ ખર્ચો થઈ ગયો, તો પાછો એ આમાં નહીં આવે કરંટ ખર્ચામાં, એ આવશે કેપિટલ ખર્ચ. તો આ છે કેપિટલ ખર્ચો.
કેપિટલ ખર્ચામાં પણ જાહેર કાર્યાલય, પબ્લિક જે સદરો છે એ તો બધા એમનેમ જ છે, બટ એમાં મકાન, બિલ્ડિંગ, રોડ, રસ્તા, અન્ય બાંધકામ, પ્લાન્ટ, મશીનરી આ બધું નવું બનાવવાનું હોય છે. તો એના જે માર્કિંગ છે એ અલગ અલગ છે, 4.1, 4.2, 4.3, 4.4, 4.6. જ્યારે રિપેરિંગ માટે એના એ જ હેડ છે એના નામ છે 6.1, 6.2, 6.3, 6.4. તો આ પ્રકારે માર્કિંગ છે એ ભલે એ એટલું બધું શક્ય નથી કે તલાટી સમજે, પણ આપણા જે એસે જે છે, જે તલાટીયારે કોમ્યુનિકેટ કરવાના છે, કે તલાટીને કંઈ પણ તકલીફ પડે તો એ જેને પૂછવાના છે એમને તો આટલા સુધી આવડવું જોઈએ. એ જ રીતે મેં તમને કીધું આ પ્રકારે કેપિટલ ખર્ચાની આ જે શીટ છે, બ્લોક 2.2. હવે આ જે નમૂનો છે એની અંદર પહેલાં તો આની એક કોપી કરી લઈએ. કરેલી જ છે, જેમ કે નાસ્મેદની આમાં માહિતી ભરેલી છે. તો ઘરવેરો છે 186894, તો અહીં ઘરવેરો લખી નાખ્યો 186894. પછી પાણી વેરો છે 37,070, તો સામાન્ય પાણી વેરો લખી નાખ્યો 37,070. પછી છે ખાસ પાણી વેરો 77,930, તો ખાસ પાણી વેરો લખી નાખ્યો 77,930. લાઇટ વેરો લખ્યો 28,070, તો અહીં લાઇટ વેરો લખ્યો 28,070. સફાઈ વેરો 95,550, તો અહીં સફાઈ વેરો લઈ લીધો 95,550. જો આ આપણું જે ફોર્મેટ છે, ફરીવાર કહી દઉં કે આ એક કોરું ફોર્મેટ હોય છે આપણું, જેમ કે આ બરાબર. આની અંદર આપણે આ બધી માહિતી ભરીએ છીએ. 186894, તો અહીંયા લખી દીધા 186894, એવી રીતે. પાણી વેરો 37,070, તો અહીં આ રીતે ભરેલું જ છે, બતાવું છું. પછી છે ઓક્ટ્રોય 2460, તો ઓક્ટ્રોય હવે ક્યાંય લેવાતી નથી, બટ આ જે 2460 જે આવક છે એ શું છે, ઓક્ટ્રોય બંધ થઈ ગઈ ગામની, એના બદલે એના માટે એટલી ગ્રાન્ટ આવતી હોય છે. તો એ જે છે આપણે ગ્રાન્ટ આપે છે રાજ્ય સરકાર, તો એ સ્ટેટ કરંટ ગ્રાન્ટમાં આવશે ઓક્ટ્રોયમાં 2460. તો જો અહીંયા એન્ટ્રી છે જ 2460, જેનો સરવાળો બીજી અન્ય રાજ્યની કરંટ ગ્રાન્ટ થઈ અને 54,527 થઈ આવી ગઈ છે. પછી બેંક વ્યાજ જે આવશે 6.1 વ્યાજ, એમાં આવી જશે 12,832. પછી છે માસ્કનો દંડ, તો દંડ, ફી આ બધું આપણે લેવાનું છે 5 નંબરમાં, જેમ કે લગ્ન નોંધણી ફી, નળ કનેક્શન, તો આમાં અલગ અલગ ફી આપી છે, પણ એ બધી ફી જ આવશે 5 નંબરમાં 2830 રૂપિયા. તો અહીં એણે અલગથી માસ્ક ને 5 નંબર લખ્યું છે, એની ફી 2830. આપણે તો મૂળ માર્કિંગથી મતલબ છે, જો એ અહીં 5 નંબરમાં લખી નાખે 2830, તો આપણે તો પોર્ટલ પર એ 2830 જ બતાવવાના છે. પછી એ માસ્કના હોય કે લગ્ન નોંધણી ફી હોય કે જન્મ મરણ લેટ ફી હોય, એનાથી કોઈ મતલબ નથી. તો પણ એણે અલગથી માસ્કનું 5 નંબર જે છે, આપણે આ 5 નંબર જે છે માર્કિંગ એની સાથે મતલબ છે, કે આપણી જે એન્ટ્રી છે આ 2830 એ ક્યાં જશે, તો કે આ 5 નંબરમાં જશે, બસ એના પૂરતું જ. ક્લિક કરી અને આવશે 5 નંબર 4.9, 10, 11, 12, 13. યસ, 5 નંબર ફીસ, ફાઇન્સ એન્ડ મિસેલેનસ સર્વિસ, એની અંદર આપણે આ ક્યાં નાખવાના, આપણો ઉદ્દેશ. તો
2830 રૂપિયા માસનો દંડ. કોરોનાની ગ્રાન્ટ આવી છે 12,500. તો 12,500 જે ગ્રાન્ટ છે એ રાજ્યની ગ્રાન્ટ છે, રાજ્ય તરફથી આવી છે, એટલે 7.2 સદરે જશે 12,500. પછી ગટર વેરો છે 200 રૂપિયા. તો અહીં વેરાની અંદર જે ગટર વેરો છે એ 1.3માં જ આવશે, એ છે 200 રૂપિયા. પછી મહેસૂલી ગ્રાન્ટ 39,567. તો એ તલાટીને ખબર હશે આ 39,567 એ ગ્રાન્ટ જે છે એ રાજ્યમાં આવી છે કે કેન્દ્રમાંથી આવી છે, તો એના પ્રમાણે એ જ લખી શકશે 39,567 રૂપિયા. 39,567,000 આપણે લખી નાખીએ, રાજ્યમાંથી ગ્રાન્ટ આવી હશે. પછી ટાવર ભાડું. તો ભાડું જે તમામ છે વ્યાજ 6.1માં લેવાનું, એવી રીતે ભાડું જે તમામ છે એ 6.2માં લેવાનું, 84,000. પછી લોકફાળો એ 42,000 રૂપિયા થયો છે. તો આપણે જોયું કે 7.1ની અંદર કેન્દ્રની મહેસૂલી વ્યાજ આવશે, 7.2ની અંદર રાજ્યની મહેસૂલી ગ્રાન્ટ આવશે, 7.3ની અંદર અન્ય લોકલ બોડી, જિલ્લા પંચાયત, તાલુકા પંચાયતમાંથી ગ્રામ પંચાયતમાં આવેલી ગ્રાન્ટ હોય એ આવશે, અને 7.4ની અંદર લોકફાળો જે 42,000 રૂપિયા છે એ 7.4માં આવશે. તો લોકફાળો જે 7.4 છે એમાં આવશે આ 42,000 રૂપિયા. ચેક રિટર્ન 3500 રૂપિયા એણે ક્યાં લખ્યા છે? તો ડિસ્ટ્રિક્ટ પંચાયત ગ્રાન્ટમાં એણે બતાવ્યા છે 3500 રૂપિયા ચેક રિટર્નના. મિલકત વેરો જે છે 4,55,481, એ પ્રોપર્ટી ટેક્સ 1.2માં આવશે. અહીં પણ આપણે લીધું ઘરવેરો, પણ એને અલગથી પ્રોપર્ટી ટેક્સ લખ્યું છે 1.2માં 45,54,81. વિકાસના કામ બાબતની બીજી ગ્રાન્ટ આવી છે 13,95,900. હવે વિકાસના કામ એટલે મોટાભાગે એમાંથી મૂડીનું સર્જન થયું છે, નામ ઉપરથી એવું દેખાય છે, પણ એ તલાટી અહીં બતાવ્યું છે. તો વિકાસના કામ બાબતની જે ગ્રાન્ટ છે 13,95,900 એ રાજ્ય પંચાયતની કેપિટલ ગ્રાન્ટ એ 1.2.6માં આવે છે, એ બતાવી છે અહીં 13,95,900. તો અહીં તો બસ કુલ આવક, ઉઘડતી સિલક અને બંધ સિલક દર્શાવી છે. એવી જ રીતે એનો ખર્ચ બતાવ્યો છે. કર્મચારીનો પગાર તો 2,91,500. તો અહીં નોકર મંડળ પગારમાં એ બતાવ્યું છે 2,91,500. પછી છે નોકર મંડળ પગાર છે 2,91,500, તો એ કર્મચારીના પગારમાં બતાવ્યું છે. પછી મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક વ્યાજ, આ ખર્ચ છે, આવક નથી. વ્યાજ ભલે લખ્યું એટલે આવકની સાઈડ 6.1માં નહીં આવે, આ આખું જાવકનું પોર્શન છે. 50,874 રૂપિયા મહેસાણા ડિસ્ટ્રિક્ટ બેંક વ્યાજ સદરે એ ખર્ચ થયેલો છે. તો 50,874 રૂપિયા એ તલાટીશ્રીએ ઓફિસ સાદિલવાર ખાતે બતાવેલા છે. પછી છે COVID-19 આરોગ્ય પેટે 40,750 રૂપિયાનો ખર્ચ થયો છે. તો એ હેલ્થમાં કરંટ એક્સપેન્ડિચરમાં એટલે કે 5-3માં બતાવ્યું છે એને 40,750 રૂપિયા. જો મોટાભાગે હું એવું માનું છું અહીં સુધીની આ 26 નંબર છે ત્યાં સુધીનું ફોર્મેટ મેં એને આપ્યું હશે, પણ આટલું છે એ એણે મને અથવા તો એસએને પૂછીને કે ભાઈ આ ક્યાં આવે કોરોનાની ગ્રાન્ટ, તો આપણે કીધું કે ભાઈ તમે હેલ્થમાં કરંટમાં લઈ લો. તો એણે 5-3 એવું લખજો, તો એણે એવું લખી અને અહીં આપી દીધું છે આ રીતે. પછી હવાડો બનાવવાનો, તો એ 7 એટલે કે પશુપાલન અને 5 એટલે કે કરંટ, તો એ 5-7માં લઈ લીધો છે 22,000 રૂપિયાનો હવાડો બનાવવાનો. પછી સફાઈ ખાતે 1,29,700, તો એ તો સફાઈનો પગાર થયો 1,29,700. એ એને લીધા છે સફાઈ ખર્ચમાં લીધા છે, પગારમાં નથી લીધા. સફાઈ ખર્ચ, સફાઈની અંદર પરચુરણ ખર્ચ, માલસામાનનો ખર્ચ 5 નંબર એટલે 5-15 બતાવીને 1,29,700 લીધા છે.
પછી ઓફિસ ખર્ચ 14,417.1 છે. તો 14,417 એ ઓફિસ સાદિલવારમાં બતાવ્યું છે એણે. ઓફિસની અંદર જે પરચુરણ ખર્ચ થતો હોય એમાં 5-1માં 14,417 બતાવ્યું છે. સ્ટેશનરી ખર્ચ 16,248. તો સ્ટેશનરી ખર્ચ પણ ઓફિસ સાદિલવારમાં જ આવે છે, એટલા માટે 16,248 બતાવ્યું. સ્ટ્રીટ લાઇટ ખર્ચ 73,611 રૂપિયા. તો એ નવીન સ્ટ્રીટ લાઇટ ખર્ચ છે એટલે કદાચ 73,611 રૂપિયા છે. તો એ સ્ટ્રીટ લાઇટ બિલ એ એણે કેપિટલમાં નહીં પણ કરંટમાં બતાવ્યું છે, એટલે મરામત ખર્ચ હોઈ શકે છે. તો સ્ટ્રીટ લાઇટ બિલ જે છે એ 73,611 રૂપિયા છે. અને વિકાસના કામ બાબતનો ખર્ચ આજે 15,25,470 રૂપિયા છે એ તેણે બતાવ્યું છે. નવો રસ્તો, સીસી રોડ, પેવર બ્લોક એટલે કે 11 એટલે કે ટ્રાન્સપોર્ટ, અને 4.2 એટલે કે નવીન રોડનું બાંધકામ. તો 4.2-11માં 15,25,470 બતાવ્યા છે. તો આ પ્રમાણે નાસ્મેદ ગ્રામ પંચાયત છે એની માર્કિંગની વિધિ અહીં પૂરી થઈ ગઈ છે. હવે આપણે ધ્યાન રાખવાનું છે કે આ રીતની શીટ જે છે પ્રી ડિફાઇન પહેલેથી, કે જેમાં ખૂબ સરળતા રહે, મોટાભાગનું એમને ખબર પડી જાય કે ભાઈ સામાન્ય પાણી વેરો 1.3 લખ્યું છે, આ રીતે કોરી શીટ, કે ભાઈ ઘરવેરો 1.2 લખ્યું છે, તો આ મારો ઘરવેરો છે, લાવ હું અહીંયા લખી નાખું. તો મોટાભાગનું બધા ગામોમાં કોમન હશે, બધું કોમન નહીં હોય. તો મોટાભાગનું જે કોમન હશે એ તલાટી લખી નાખશે. બાકીનું જે બાકી રહેશે તો એ થોડી ઘણી ચર્ચા થઈ જશે તલાટી મિટિંગ જે ગુરુવારે હોય ત્યારે, કે ભાઈ અમારે તો આવું છે, તો આ ક્યાં આવશે. તો મોટાભાગના 5 જણા સવાલ પૂછશે તો બાકીના 50ને પણ એના જવાબ મળી જશે એમાંથી. તો બહુ અઘરું નહીં પડે. લગભગ એ ગુરુવારે જ તમે એક જ દિવસમાં જો અગાઉથી પ્રી પ્લાનિંગ કરેલું હશે અને આ રીતની બધાને વાર્ષિક આવક જાવક હિસાબનો નમૂનો આ રીતે કોરો બધાને આપણા ફોર્મેટમાં વેચેલો હશે ને કીધેલું છે કે ભાઈ તમારે આ રીતે લાવવાનું છે વોટ્સઅપ મારફતે, કે ભાઈ બધા પ્રિન્ટ કાઢીને લેતા આવજો અને આ રીતે આપણે ભરાવશું, કંઈ તકલીફ હોય તો પૂછી લેજો. તો તમારે ત્યારે જ માર્કિંગ સાથેનું કામ ગુરુવારે જ જે તલાટી મિટિંગ હશે ને તમે જે એકત્રીકરણ કરો છો ત્યારે જ મોટાભાગનું પૂરું થઈ જશે. અમુક જે બાકી રહે એ માટે તમારે એસેને પણ એટલા ટ્રેન કરી નાખવાના અને કે તમને તલાટીને પણ માર્ગદર્શન કરી અને માર્કિંગ સાથેનું એકત્રીકરણ, સીધા એકત્રીકરણનો કોઈ એવો મતલબ નથી, માર્કિંગ સાથેનું એકત્રીકરણ આપણા ફોર્મેટમાં થઈ જાય. આ માટે ટીડીઓને પણ તમે લેટર લખીને કહી શકો કે ભાઈ આ રીતનું, કારણ કે આમાં એવું છે માર્કિંગ વગરનું તમે લેશો અને પછી તમે આવું જોઈશો, જાતે માર્કિંગ કરવા બેસશો ત્યારે આવું જોશો કે વિકાસના કામ બાબતનો ખર્ચ 15,25,470. તો તમે કેટલી વાર કેટલા તલાટીને ફોન કરશો, કોને પૂછશો? અને જેને પૂછશો એને પણ ત્યારે યાદ નહીં હોય કે આ તમે જે કહો છો એ શેનું કહો છો. તો આવા બધા પ્રોબ્લેમ થશે. અને પછી જે તમારે જ્યાં ખર્ચ જે સદરે બતાવવાનો છે ત્યાં આખો જે ખર્ચ છે બધા ગ્રામ પંચાયતોનો એ કોઈ ચોક્કસ રીતે જે સાચો છે સાચું ચિત્ર નહીં આવે. તો સારું રહેશે કે તમે આ રીતે માર્કિંગ કર્યા પછીનું આ જે છે આવી શીટ તમે મેળવી લો, તલાટીની સહી સાથેની આવી શીટ તમે મેળવી લો. જેમ કે અહીં આ આપણે નાસ્મેદની અહીંયા છું, અહીં તલાટીની સહી અને સિક્કો આવી જાય. પ્લસ હા, એક નોંધ એ પણ છે કે ઘણા ગામોમાં એવું થાય છે કે એ નાણાં પંચના જે કંઈ આવક ખર્ચ હોય ને એ પોતાના નમૂના નંબર 1માં નથી બતાવતા. તો એ આખી એમ કે છે એ તો અલગ, એ અમે આમાં નથી બતાવતા કે ભાઈ તમે તમારું જે બનાવતા હો છો, જેમ કે આમણે બનાવ્યું છે આવું, તો એમ કે ભાઈ અમે નમૂનો નંબર 1 જે બનાવીએ છીએ ગ્રામ પંચાયતની વાર્ષિક આવક જાવક માટેનો, તો એની અંદર નાણાપંચનું અમારે નથી હોતું. તમારે નથી હોતું વાત સાચી, પણ આ આપણે આખા અલગ ઉદ્દેશ માટે માંગીએ છીએ તો એમણે એ અલગથી તૈયાર કરવું પડશે. જે એ નમૂનો નંબર 1 બનાવે છે એની અંદર એણે નાણાપંચના પણ જે કામો હોય
રસ્તો, પેવર બ્લોક, ગટર લાઇન, પાણીની લાઇન, બોરની લાઇન વગેરે બધા વિકાસના કામો એમાં થતા હોય છે. તો એની પણ આવક અને ખર્ચ બતાડવી જરૂરી છે. એટલે એ પ્રમાણે જ એને ઉઘડતી સિલક, બંધ સિલક, કુલ આવક ને કુલ જાવક એ બધાને ઉમેરીને જ સેટ કરવાની રહેશે. તો આ પણ તમે એને સૂચના આપી દેજો. તો અહીં આપણે માની લઈએ ચાલો કે તમારે એકત્રીકરણ થઈ ગયું, માર્કિંગ સાથે થઈ ગયું. હવે એકત્રીકરણ કરી લીધા પછી આવે છે કે તમે એને એન્ટ્રી કરાવો. માર્કિંગ સાથે એકત્રીકરણ થઈ ગયું પછી એને એન્ટ્રી કરાવો. હવે એન્ટ્રી કરાવવામાં એવું રહેશે કે તમે આ આપણું પોર્ટલ છે GISS, આના પર એન્ટ્રી કરશો અને એ એન્ટ્રી એકવાર કરશો પછી એનો અંદર મોનિટરિંગ રિપોર્ટ કાઢશો. એમાં પણ આપણે અત્યારે નથી જોવું તો કદાચ 5-10 મિનિટ લાગી જાય છે. પછી આ રીતે ગોળ ગોળ ફેરા કરે છે, રિપોર્ટ નીકળતો નથી. હજી આમાં જિલ્લાઓનું લિસ્ટ આવશે, એના પર ક્લિક કરશો પછી તમારા ગામડા જેટલા લોકલ બોડી તમે કરી હશે ગ્રામ પંચાયતોની એની સંખ્યા આવશે, એના પર ક્લિક કરશો પછી તમને ખબર પડશે કે તમે કેમાં એન્ટ્રી કરી છે, કેમાં નથી કરી. અને એની જે કુલ રકમ જોવી હશે તમારે, તો એ માટે તમારે આ રિપોર્ટમાં જઈને ઇન્કમ એન્ડ આઉટલેમાં જોવું પડશે. તો આમાં તમને હું એવું કહેવા માંગુ છું કે કંઈ ભૂલ કરી હશે તમે એન્ટ્રીમાં અથવા તો તલાટીએ કોઈ હિસાબમાં, તો તમને ખબર પડશે નહીં. અને તમારે જો એ બદલાવ કરવો હશે તો તમારે હાથમાં કંઈ નહીં હોય. તો સારું છે કે તમે એ એક્સેલમાં એન્ટ્રી કરી અને પછી પોર્ટલમાં એન્ટ્રી કરો. હવે આમાં ડબલ મજૂરી નથી, પણ કામ એકદમ સરળ થઈ જશે. અને હું તમને સાથે અહીં એવો પણ એક કોડ આપીશ કે જેનાથી એક્સેલમાં તમે એન્ટ્રી કરી હશે તો તમારે ઓટોમેટિક પોર્ટલ ઉપર એન્ટ્રી થઈ જશે. તો માની લો આ રીતની જે નમૂનો છે એ મોકલાવી અને તમે માર્કિંગ સાથેના બધા નમૂના એકત્ર કરી લીધા. હવે આ છે એક્સેલ એન્ટ્રી ફોર્મેટ. અહીં બ્લોક 1-1ની જે કંઈ આવક હોય એ લખવાની છે, બ્લોક 1-2નું જે કંઈ આવક હોય એ અહીં લખવાની છે, બ્લોક 2-1 એટલે કે ખર્ચો પણ કરંટ ખર્ચો એને અહીં લખવાનું છે, બ્લોક 2-2ની જે કંઈ હશે આવક મૂડી ખર્ચો, કેપિટલ ખર્ચો એ અહીં લખવાની છે. અહીં ઉઘડતી સિલક ઓની સામે, અહીં સીની સામે બંધ સિલક, અને જેટલી તમારે કુલ આવક હોય અહીં અને કુલ ખર્ચ હોય એ અહીં લખવાનો છે. તો આનાથી શું થશે આપણે એક એન્ટ્રી કરીને જોઈ લઈએ. હવે આ એન્ટ્રી કોણ કરશે? તો આ એન્ટ્રીને પણ તમે, જેમ કે મારે કલોલ તાલુકો છે, તમને બતાડવા માંગીશ. ચાલો જેમ કે આ કલોલ લોકલ બોડી એન્ટ્રી ખોલીએ આપણે. તો ગામ વાઇઝ નાસમેદ, પછી પ્રતાપપુરા, આરસોડિયા, અલુવા, આમજા, તો આ રીતે બધા ગામ આવી જશે. તો એ બધાની ગામ વાઇઝ અહીં એન્ટ્રી કરેલી છે. તો ગામ વાઇઝ તમે એક આવી શીટ કોરી બનાવી નાખો, ગામના નામ પણ હોય એમાં, અને પહેલા પાને એની ઓટોમેટિક તારીખ થઈ જશે. એટલે જે કંઈ તમને ઇન્કમ કે એક્સપેન્ડિચરમાં જે કંઈ એરર આવતી હશે, અહીંયા એરર છે તો એ તમને એરર, યસ, જેમ કે જો આ ગામમાં એરર છે, આ ગામમાં એરર છે, આવક ખર્ચમાં જે કંઈ ભૂલ આવતી હશે એ તમને તરત મળી જશે. અને બીજી તમારે એ પણ સારું રહેશે કે તમે આ બધી લિંકો છે એને એક સાથે
લિંક કરી અને એક એવું પોર્ટલ તમારું બની જશે કે જેમાં તમે કુલ તમારા ગામ કેટલા છે, એન્ટ્રી કેટલાની થઈ છે, એરર વગરની એન્ટ્રી કેટલાની થઈ છે, એનું પણ પોર્ટલ બનાવી શકશો. એવી આ જે એક્સેલ શીટ્સ છે એની અંદર એન્ટ્રી કરવાની શરૂ થશે કે કોઈ નવી એન્ટ્રી ઉમેરાશે એનું તરત રિફ્લેક્શન અહીં ચાર્ટ અને આ ટેબલમાં બતાવશે. એટલે તમે સીધું મોનિટર કરી શકશો, જેનાથી ઝડપથી દરેક તાલુકાના એસએ દ્વારા એક્સેલની અંદર એન્ટ્રીનું કામ પૂરું કરી દેવામાં આવે. હવે આ એક્સેલની અંદર એન્ટ્રી કરાવવા માટે તમે સૌથી પહેલાં તો આવી શીટ બનાવશો કેવી રીતે, કે જે શીટની અંદર ગામવારના તમારા જે કોઈ તાલુકો છે એ તાલુકાના બધાય ગામના નામ મુજબની અલગ અલગ શીટ્સ બની જાય, એવું કઈ રીતે કરવું. તો આપણે એક તમારી સામે બનાવીએ, જેમ કે ચાલો હું આ શીટ્સ છે, આ લિંક હું તમારી સાથે શેર કરી દેવાનો છું. તો આને મેં એક્સેલ તરીકે ડાઉનલોડ કરી. સૌથી પહેલાં તો ફાઇલમાં જઈ ડાઉનલોડમાં જઈ અને એક્સેલ દબાવશું એટલે એક એક્સેલ તરીકે ડાઉનલોડ થઈ જશે. પછી એક સામાન્ય એક્સેલ ફાઇલની જેમ આ શીટ હોવા છતાં પણ ખુલી જશે. હવે આપણે આ જે એક્સેલ એન્ટ્રી ફોર્મેટ છે સાની અંદર તો પહેલેથી આ બધા છે જ, પણ આપણે માની લો આપણી પાસે આ બે જ વસ્તુ છે, આ એક જ વસ્તુ છે. માની લો કે આને આપણે એક એક્સેલ ડાઉનલોડ કરી લીધી. બીજી શીટ્સ હું ડિલીટ કરી નાખું છું. આ માર્કિંગ ગાઈડ છે તો રાખીએ. ચાલો આજે એક્સેલ એન્ટ્રી ફોર્મેટ નામનો જે નમૂનો છે એ ગામવાર બધા અલગ અલગ નમૂના બની જાય. એવું કરવા માટે આપણી પાસે પહેલાં તો ગામની યાદી હોવી જોઈએ. ગામની યાદી આપણને મળશે જીઆઈએસએસ પોર્ટલની અંદર. દહેગામ, દહેગામના બધા ગામોની યાદી છે.
તો એ મેં અહીંથી Ctrl+C દબાવીને આ કોપી કરી લીધા સિલેક્ટ કરીને. ત્યારબાદ તો આ બધા દહેગામના ગામોની યાદી છે, જે ટોટલ 93 ગામો થાય છે. તો મારે અહીં 93 શીટો આ ગામના નામથી બની જશે. તો આના માટે એક VBA કોડ છે. હવે એ માટે તમારે કોઈ કોડ કે એના માટે એ શીખવાની જરૂર નથી કે એવું કોઈ ખાસ નોલેજ હોય એ જરૂરી નથી. બટ તમે સામાન્ય રીતે ગૂગલમાં લખશો કે તમારે કઈ રીતે મલ્ટિપલ શીટ્સ બનાવવી અલગ અલગ નામથી, જે નામનું લિસ્ટ તમારી પાસે છે, તો પણ આવી જશે. અને એ પણ તમારે સર્ચ કરવાની જરૂર નથી, કારણ કે મેં એ રીતે શોધી લીધું છે અને એની માહિતી છે. જો કોઈ પણ ચોક્કસ એક્સેલ શીટ એક સાથે મોટી સંખ્યામાં કોપી કરવી અને તેના નામ અન્ય શીટમાં આપેલી યાદી પ્રમાણે રખાય તેવો VBA કોડ છે આ. તો દાખલા તરીકે કલોલ તાલુકાના તમામ ગામોની લોકલ બોડીની એન્ટ્રી એક્સેલના ચોક્કસ નમૂનામાં થાય તે માટે તે નમૂનાના કલોલમાં 70 ગામો હોવાથી 70 કોપી કરવી પડે, બરાબર. તેમજ તમામને ગામના નામ મુજબ રિનેમ કરવા પડે, જેમાં ખૂબ સમય લાગે. જ્યારે નીચેનો VBA કોડ આ કામ 1 સેકન્ડોમાં કરી દે. આપણી પાસે એક્સેલ એન્ટ્રી ફોર્મેટ નામની શીટ છે, બરાબર છે. આ એક્સેલ એન્ટ્રી ફોર્મેટ નામની શીટ છે. આને આપણે 93 કોપી કરવી છે, બરાબર. 93 ગામોની યાદી છે આપણી પાસે અને 93 કોપી કરવી છે. તો અહીં કલોલનું ઉદાહરણ આપ્યું છે કે કલોલ છે તો કલોલમાં 70 ગામો હોવાથી 70 કોપી કરવી પડે. તેમજ તમામને ગામના નામ મુજબ રિનેમ કરવા પડે, જેમાં ખૂબ સમય લાગે. એટલે નીચે VBA કોડ એવો છે કે આપણી પાસે એક્સેલ એન્ટ્રી ફોર્મેટ નામની શીટ છે અને જેમાંથી જેટલા ગામો કરવાના છે એના ગામોની યાદી પણ કલોલ વિલેજ લિસ્ટ નામની શીટમાં છે, બરાબર છે. તો અને એની અંદર B5 સેલથી શરૂ કરી અને તમામ ગામોની યાદી છે. તો VBA કોડ લખવા માટે પહેલાં તો Alt F11 દબાવવાનું. તો આપણે દબાવશું. આની કોપી કરવાની છે એટલે આ શીટ ખુલ્લી રાખશું. Alt F11 દબાવશું. તો Alt F11 દબાવતા આવું VBA માટેનું ટૂલ ખુલી જશે. ત્યારબાદ શું લખ્યું છે, Alt F દબાવીને ઇન્સર્ટ દબાવીને મોડ્યુલ પર ક્લિક કરવાનું રહે છે. હવે આમાં ઇન્સર્ટ દબાવી અને મોડ્યુલ પર ક્લિક કરવાનું છે. આ બધો જ જે કોડ અને જે કંઈ મટીરિયલ છે એ બધું જ આ શીટમાં છે. આ શીટના એડ્રેસથી હું તમને શેર કરી દઉં છું. વિન્ડો ખુલે છે, મોડ્યુલ પર ક્લિક કરવાનું રહે છે. ત્યારબાદ જે વિન્ડો ખુલે છે તેમાં નીચેનો કોડ કોપી કરી, નીચેનો એટલે આવડો કોડ કોપી કરી અને પ્લે બટન દબાવી કોડ રન કરતા આપેલી યાદી મુજબના નામોવાળી શીટો કોપી થઈ, બરાબર છે. તો આ કોડ કોપી કરી અને એ વિન્ડોમાં લખવાનો છે. તો મને આ ક્યાંથી મળ્યું હતું એ પણ મેં લખેલું છે ગૂગલમાંથી, કઈ લિંક પરથી. તો આપણે તો ખુલી આ કોડ કોપી કરીએ. હવે આમાં જો એક્સેલ એન્ટ્રી ફોર્મેટ એ આપણી જે શીટ છે એ છે, આમાં લખેલું છે. બીજું બધું લખેલું ભલે ના સમજાય, એ સમજવાની જરૂર પણ નથી અને મને પણ નથી ખ્યાલ. પછી છે બીજું છે શીટ્સ કલોલ વિલેજ લિસ્ટ. હવે એમાં આપણું છે ને નામ શું છે, કલોલ વિલેજ લિસ્ટ એવું શીટનું નામ નથી. આપણે જે શીટમાંથી કોપી કરવાનું છે એ શીટનું નામ ચાલો આપી દઈએ, પણ આપશું આપણે દહેગામ વિલેજ લિસ્ટ. કોપી કરી લઉં એ નામ ત્યાં આપશું આપણે, દહેગામ વિલેજ લિસ્ટ. કલોલ વિલેજ લિસ્ટની બદલે દહેગામ વિલેજ લિસ્ટ નામ છે એ શીટનું. બાકીનું બધું તો એમનામ જ રહેશે.
તો આ કોડ મેં કોપી કરી દીધો છે. કોડ કોપી કર્યા પછી પ્લે બટન દબાવવાનું છે આવું. તો પ્લે બટન ક્યાં છે આમાં? આ પ્લે બટન છે, બરાબર. તો આ પ્લે બટન દબાવશું એટલે એ કોડ થઈ જશે અને આ બધી છે સીટો બની જશે. તો આપણે પહેલાં જોઈ લઈએ. આ આપણી અચ્છા, આ શરૂ રાખશું અને આવી બધી કોપીવાળી અને આવા નામવાળી બધી શીટ બની જશે. તો પ્લે બટન દબાવશું આપણે, તો આ બધી સીટો બની ગઈ હશે. યસ, તો આ બધી જે શીટ છે એ બની ગઈ છે. તો આટલી શીટ બની જાય એ પછી આપણે શું કરવાનું છે? આ શીટ બની જાય પછી આપણે આ બધી શીટની આ એક જ લિંક જે છે, પછી આ જે એક્સેલ છે એક્સેલને આપણે અપલોડ કરી દેવાની છે. આ એક્સેલ છે એને આપણે અપલોડ કરી દઈશું. આ પ્રકારે ન્યૂ સ્પ્રેડશીટ ખુલી જશે. પહેલાં તો એને સેવ કરશું. ક્યાં સેવ થઈ હશે? ડેસ્કટોપ પર જ સેવ કરી દઈએ. દહેગામ લિસ્ટ લખીને અથવા દહેગામ લખીને. હવે અહીં આપણે એ જ ઇમ્પોર્ટ કરાવી અને એને ગૂગલ શીટ ઉપર લઈ લેશું, જેથી આપણે બધા જ તલાટીઓ સાથે શેર કરી શકીએ. અથવા તો બધા જ ના એ પર્ટિક્યુલર દહેગામ તાલુકાના એસએ સાથે આપણે શેર કરી શકીએ અને એનું કામ કરાવે ને આપણે અહીંથી તાલુકાવાર આ રીતે બધી જ સીટો બનાવીને જેમ દહેગામની બનાવી એમ અમારા 4 તાલુકા અથવા તો તમારા જિલ્લાના જે 10 તાલુકા કે 14 તાલુકા હોય એ બધાની આ રીતે શીટ બનાવી અને એ એસએને મોકલી દેવાની. અને એનું તમે એક જેવી રીતે મેં આવું જે પ્રોગ્રેસ પોર્ટલ બનાવ્યું છે એવા બધા તાલુકાનું આ રીતે બાઇન્ડ અપ કરી અને એનું તમે એક સાથે પ્રોગ્રેસ જોઈ શકો કે કોણે કેટલી એન્ટ્રી થઈ છે, કેટલી બાકી છે, કેટલી એરરવાળી છે, કયા ગામમાં એરર આવી રહી છે, શેમાં એરર આવી રહી છે, એ બધું જ તમે જોઈ શકો. જેમ કે વિધાઉટ એરરની માણસામાં 66 એન્ટ્રી થઈ છે, એમાંથી એરર વગરની 58 છે, બાકીની એરરવાળી છે. તો કોનામાં એરર છે તમે કહી શકો. અહીંથી બેઠા જોઈ શકો કે આજોલની અંદર ખર્ચમાં 3,47,100 રૂપિયાની એરર આવે છે. તો આ બધી વસ્તુ તમે બેઠા બેઠા જોઈ શકો અને મોનિટર કરી શકો અને એ એરર સુધરાવી શકો. તો આપણે ઇમ્પોર્ટ કરવાની છે. ડેસ્કટોપ પર
દહેગામ નામની એક્સેલ ફાઇલ છે, જે આપણે ગામવાર અત્યારે જ તમારી સામે શીટ બનાવી છે, એને આપણે ગૂગલ શીટ પર લઈ જશું. આટલી બધી 93 શીટ્સ છે એટલે થોડી ઇમ્પોર્ટ થતા વાર લાગી રહી છે. આ બધી જ શીટ છે. આ માર્કિંગ ગાઈડ જે છે એ પણ જોડે જોડે રાખી છે, એટલે એન્ટ્રી કરનાર હોય એને પણ કદાચ જોવી હોય તો એ માર્કિંગ ગાઈડ કંઈ ડિફિકલ્ટી આવી હોય તો હવે જેમ કે આપણે જોઈએ અહમદપુર છે, તો અહમદપુર ગામ છે એની એન્ટ્રી કરવામાં આ પ્રકારની શીટ કેમ, અને આ પ્રકારની શીટમાંથી આપણે એન્ટ્રી કઈ રીતે કરાવશું એ જોઈએ. આપણે સૌથી પહેલાં તો એક આપણે એન્ટ્રી કરીએ. તો અહીં ઘરવેરો 1.2 છે એ છે 1,86,894. 1.2 આપણે ધ્યાન રાખશું, જેને આપણે શેર કરીએ પહેલાં તો અહીં રિનેમ કરી નાખીએ. જે ગામ એક્ઝામ્પલ છે આ, એટલા માટે એક્ઝામ્પલ. અહીં તમારે જો કોઈ એવું હોય પર્ટિક્યુલર એક વ્યક્તિને જ શેર કરવું છે તો એવું કરી શકો, બાકી તો તમે આ લિંક જેને મોકલશો એ જ આ લિંક સાથે જોઈ શકશે, એટલે એવરીવન પણ એડિટર તમે બનાવી શકો. તો ઘરવેરો 1.2 છે, 1.2 1,86,894. 1,86,894. તો જે માર્કિંગ કરશો એની સામેની આ ટેબ છે એ હું તમને પછી સમજાવું કે એના જે નંબર આવે છે એનું શું મહત્વ છે, કઈ રીતે આવે છે. પણ એવો કોઈ નંબર આવે એટલે તમારું આ માર્કિંગ કરેલું સાચું છે. ના આવે, જેમ કે 1.2ની બદલે તમે 1.6 લખો અહીંયા, તો ના આવે, કારણ કે આ ખોટું માર્કિંગ છે. એટલે ખોટું માર્કિંગ જશે તો એન્ટ્રી કરવાવાળાને ત્યારે જ ખબર પડી જશે, એટલે કોઈ ભૂલની સંભાવના નહીં રહે. 1.2 1,86,894 રૂપિયામાંથી લાખમાં અહીં કન્વર્ટ થઈ જશે, એટલે જે એન્ટ્રી પોર્ટલ પર જશે એ લાખમાં જ જશે. 1,86,000 હશે તો 1.86 જ જશે. પછી સામાન્ય પાણી વેરો 1.3 છે, તો 1.3માં 37,070. ₹930. 3 95,550. હું અહીં એન્ટ્રી કરું છું. 1.3 તો આ પ્રકારે તમે એન્ટ્રી કરી શકશો. પછી છે 2.4 28,070. પછી 6.1 12,832. 6.2 84,000. 7
7.4 42,000. પછી છે 1.2.6 એટલે કે આમાં 13,95,900. આ 1.2.6 છે એ કેપિટલમાં આવશે, કરંટમાં નહીં આવે. કરંટમાં તમે ભૂલથી નાખી બી દેશો તો બી તમને અહીં એને જ બતાડશે, કોઈ નંબર નહીં આવે, એટલે તમને ખ્યાલ આવી જશે. પછી 5 માસ્કમાં 28-30, 12,500, 56,527, 7.35, 1.245,54. પછી છે ખર્ચમાં જઈએ તો 1-1માં 291,500 છે. Y-1માં 81,539. છે 5-5માં 73,611. Y-10માં 110,200. Y-15 129,700. Corporate 2-11 152,54,70. Y-3 40,750. અહીં 4.2-11 છે એ કેપિટલ છે, અહીં નહીં આવે એટલે અહીં એને આવ્યું, તો આપણે 4.2-11 ને અહીં લખશું કેપિટલમાં 152,54,70. Y-7માં 22,000. હવે છે કુલ આવક, કુલ જાવક લખવાની છે. તો કુલ આવક છે 24,76,784. કુલ જાવક છે 81,745. ઉઘડતી સિલક છે 46,81,80. બંધ સિલક 26,26,94 હોવી જોઈએ. તો અહીં જો 12,500ની ઇન્કમમાં એરર આવે છે, એક્સપેન્ડિચરમાં 10,69,75ની એરર આવે છે. આપણે કંઈક એન્ટ્રી કરવામાં ભૂલ કરીએ છે.
તો મેં ઓલરેડી એન્ટ્રી કરેલી છે. તો અહીં આ રીતે તમે કોઈ ભૂલ કરો તો ભૂલ તરત પકડાઈ જશે. આપણે ઓલરેડી જે નાસમેદની એન્ટ્રી કરેલી છે આ જોઈ લઈએ. ભૂલ છે જ 3782 3,78,200. કેટલામાં ભૂલ છે એ પણ દેખાશે તારીજમાં બધું જ આવી જશે આ ફોર્મેટ પ્રમાણે. ઇન્કમ એરર, એક્સપેન્ડિચર એરર, તો જુઓ આરસોડિયામાં ભૂલ છે. અમુક ગામો જે આ બંને કોલમ તમે જુઓ જેમાં ભૂલ છે આ ભૂલ છે ઇન્કમ એરર. તો આ પ્રમાણે એક તમારી તારીખ બનશે અને આ પ્રમાણે તમે એન્ટ્રી કરી એક્સેલમાં એ ઉપર ચડાવી શકશો. તો આપણે આ દહેગામ એક્ઝામ્પલ જોઈ રહ્યા હતા. તો હવે આ જે તમારી એન્ટ્રી કરેલી છે એને તમે કઈ રીતે પોર્ટલ પર ચડાવશો. માની લો આ રીતે આપણે એક અહેમદપુર ગામ છે એની એન્ટ્રી થઈ ગઈ. એ જ રીતે અમરાજીના મુવાડા તે બધા ગામોની એન્ટ્રી તમે જેને ગૂગલ શીટ મોકલી એમણે એન્ટ્રી તમને કરી આપી. બરાબર. પછી ઉપર ચડાવવાનું જે કામ છે એ આપણું છે અને એ એકદમ સરળ છે. એ માટે એક ફોટો હોટકી જોઈશે. ચેક કરી લઉં છું. આ એ જ છે. યસ, હા એ જ છે. તો આ ઓટો હોટકી દ્વારા ઓટો હોટકી શું છે? તો ઓટો હોટકીને તમારે સૌથી પહેલાં તો ઇન્સ્ટોલ કરી લેવું પડશે. એ એક 2 MBની જ ફાઇલ છે. autohotkey.com પરથી તમે એક ઓટોમેશન થઈ શકે એવી એક ઓટોહોટકી ઇન્સ્ટોલર પરથી ઓટોહોટકી ડાઉનલોડ કરી લો. હા, મારે તો ડાઉનલોડ થયેલું છે એટલે હું કરતો નથી. અહીંથી ઇન્સ્ટોલર થઈ જશે. પછી માની લો આ રીતે કર્યું પછી ઇન્સ્ટોલર પર ડબલ ક્લિક કરશો એટલે નેક્સ્ટ આપી અને ઇન્સ્ટોલ થઈ જશે. બસ એટલી જ વાર લાગશે. ત્યારબાદ તમે આ કોડ છે આ કોડને પણ ઉપર ચઢાવી દઉં છું. જેનાથી તમારી એક્સેલની જે એન્ટ્રી કરેલી હશે એ બધી GISS પોર્ટલ પર ચડી જશે.
તો અહીં શેર એવરીવન કરી દઉં છું, દરેકને શેર કરી દઉં છું. ઓટો હોટકી કોડ ફોર લોકલ બોડી એકાઉન્ટ. તો આ કોડ છે એને તમે કોપી કરીને આ રીતે ચલાવી શકો છો. કંટ્રોલ સી કરી તમારામાં ઓટો હોટકી ડાઉનલોડ થઈ ગયું છે. ન્યૂ ફાઇલમાં જઈ ઓટો હોટકી સ્ક્રિપ્ટ આપશો, પછી એમાં એડિટ કરી અથવા તો ઓપન વિથ નોટપેડ કરી અને અથવા તો એવું પણ કરવાની જરૂર નથી, જેમ કે કોઈ નવી નોટપેડ ફાઇલ, ન્યૂ ટેક્સ્ટ ડોક્યુમેન્ટ નોટપેડ ફાઇલ બનાવી એની અંદર આ તમે જે મેં તમને કોપી કરાવ્યો એ કોડ સિલેક્ટ કરી કોપી પેસ્ટ કરી અને એને સેવ એઝ .ahk એક્સટેન્શન આપીશ. તો આ તમારો કોડ બની જશે. ન્યૂ ફાઇલ કરી, ફરીવાર કરું છું, ન્યૂ ફાઇલ કરી અને ઓટો હોટકી સ્ક્રિપ્ટ આપો, એને એડિટ કરો, અથવા તો ઓપન વિથ નોટપેડ કરો. એમાં જે અહીંથી આપણે કોપી કરેલ છે, આ જે કોડ કોપી કરેલ છે પેસ્ટ કરી દો, એને સેવ કરી દો. આવું કરવાથી આ એક ઓટોમેશનનો કોડ બની જશે. ઓટોમેશનના કોડની હોટકી મેં રાખી છે, કાઢી દો ખોલી. કંટ્રોલ ઈ, તો કંટ્રોલ ઈ દબાવવાથી આ કોડ છે આખો એક્ટિવેટ થઈ જશે. આ એકદમ રિપીટેટિવ કોડ છે. મેં રિપીટેટિવ લખ્યો છે, લગભગ થોડી લાઇનમાં જ લખી શકાયો હોત, પરંતુ મને ત્યારે લૂપને એ બધા જે લૂપને એ જે બધા હોય એ સિન્ટેક્સ નહોતા આવડતા. તો તમારે પણ આમાં કંઈ ડીપમાં જાણવાની જરૂર નથી. તમે કંટ્રોલ ઈ કરશો એટલે તમારે આ એન્ટ્રી થવા લાગશે. તમે એ માટે કઈ રીતે શું કરવાનું એ હું તમને જણાવી દઉં છું. તો સૌથી પહેલાં તો તમારે જ્યાં એન્ટ્રી કરવાની છે, ગૂગલ શીટમાં થઈ ગઈ, તમે એસએને આપી દીધી, એ ગૂગલ શીટને ડાઉનલોડ કરી લો એક્સેલમાં. તો આપણે આ ડાઉનલોડ કરી દીધી એક્સેલમાં. અને આ અહેમદપુર છે એની એન્ટ્રી કરવી છે મારે. તો અહીં હું કર્સર રાખીશ. મારું કર્સર જ્યાં 1-1માં એન્ટ્રી કરવાની છે, તો એની પહેલી જે ટેબનું ખાનું હશે ત્યાં મારું કર્સર હશે. અને મારે જ્યાં એન્ટ્રી કરવાની છે તો 1-1 ટેબ સિલેક્ટ કરી લીધું. ત્યારબાદ વર્ષ સિલેક્ટ કરી લઉં છું. આ 22-23 સિલેક્ટ કરું છું, જેથી તરત પછી ડિલીટ કરી શકાય. તો દહેગામનું અહમદપુર છે એમાં હું આ ડેટા નાખવા જઈ રહ્યો છું. હેડ અહીં પહેલા જ ખાનામાં કર્સર રાખીશ. મારું જે કર્સર હશે
અહીં પહેલા જ ખાનામાં છે અને એક્સેલની અંદર અહીં પહેલી જ ટેબની અંદર આ એક્ટિવ ટેબ છે. બીજી કોઈ એક્સેલ નહીં ખુલ્લી હોય, એક જ કોઈ એક્સેલ એક ખુલ્લી હશે અને મારે જે કોડ એક્ટિવેટ કર્યો છે, જેમ કે આ છેલ્લી ફાઇલ બનાવી હતી મેં AutoScript 3, એને ડબલ ક્લિક કરીને હું એક્ટિવેટ કરી લઉં છું. પછી હું કંટ્રોલ ઈ દબાવીશ એટલે તમામ એન્ટ્રી જે પ્રમાણે આપણે ધારીએ છીએ એ પ્રમાણે થવા લાગશે. તો કંટ્રોલ ઈ મેં દબાવ્યું છે. હવે થોડી જ વારમાં આ એન્ટ્રી થઈ જશે. તો અહીં બધી જ એન્ટ્રી થઈ ગઈ છે. તમે જોઈ શકશો 1.2ની અંદર 1.86,894 અને 4.554,81 એવી એન્ટ્રી હશે, એટલે કે ટોટલ 6,42,000ની એન્ટ્રી હશે. તો આપણે જોઈ લઈએ છે કે નહીં, ચેક કરીએ એક્સેલમાંથી. તો હા, 1.2ની અંદર 1,86,894 અને 4.55,481 અહીં છે. 4.55,481 અને 1.86,894 એન્ટ્રી મળી ગઈ છે 1.2ની અંદર. 1.3ની અંદર આ બધી એન્ટ્રી હશે. 0.37, 0.77, 0.95 આ બધી છે કે કેમ એ જોઈ લઈએ. તો 1.3 છે આ, એની અંદર 0.37, 0.77 આ બધી એન્ટ્રીઓ થઈ ગઈ હશે. એ આપણે તમે 1 to 1 સ્ટાર્ટિંગમાં તમે ચેક પણ કરી શકો છો. ચેક કર્યા પછી અહીં સેવ આપી દેવાનું, સેવ પછી સબમિટ આપી દેવાનું. પણ હું અત્યારે નથી આપી રહ્યો કારણ કે આપણે આ સેવ નથી કરવું. પછી એ સેવ સબમિટ થઈ ગયા પછી બ્લોક 1-2 ખોલવાનું. બ્લોક 1-2ની અંદર પણ આ જ રીતે ગેટ ડેટા, ત્યારબાદ હેડ, પહેલે જ ખાનાની અંદર કર્સર રાખો અને આમાં તો એક જ છે એન્ટ્રી, કોપી કરીને મૂકી દઈએ તો પણ વાંધો નથી. તેમ છતાં આપણે ચાલો કોપી કરીને જ મૂકી દઈએ. આ 1.2.6ની અંદર 13.95. તો આને પણ સેવ કરીને સબમિટ કરી દઈએ. ત્યારબાદ 2-1 ખર્ચનું ખાનું ખોલશો અને અહીં પણ કર્સર અહીંયા ખર્ચમાં પણ લઈ જશું, ખર્ચમાં જ લઈ જશું 2-1માં ટેબના ખાનામાં. એટલે આ બધી જ એન્ટ્રી છે એ એની નિશ્ચિત જગ્યાએ, જેમ કે 2.9195 છે એ 1-1માં જતી રહેશે, 0.8153 છે એ 5-1માં જતી રહેશે. એ રીતે બધી જ એન્ટ્રી થઈ જશે. 2-1ની અંદર ગેટ ડેટા, અહીં કંટ્રોલ ઈ દબાવતા તમામ એન્ટ્રી પોતપોતાની જગ્યાએ થઈ જશે. તો આપણે જોયું અહીં 1-1ની, મારથી બેક દબાઈ ગયું છે ભૂલથી. ગ્રામ પંચાયત દહેગામ, ગ્રામ પંચાયત દહેગામ, દહેગામ કરી રહ્યા હતા આપણે.
એમાં પણ આપણે 2-1 કરી રહ્યા હતા ખર્ચ. તો એની અંદર એડ કરશું, ક્લિક રાખશું તો 2-1 ની અંદરની જે ટેબ છે એના પર જ ક્લિક. તો અહીં પણ કંટ્રોલ ઈ દબાવશું એટલે તમામ એન્ટ્રી ઓટોમેટિક પોતપોતાની થઈ જશે. એ 2-5 સેકન્ડનો સમય લાગશે અને તમારા કોમ્પ્યુટરની સ્પીડ પર આધારિત. તો આપણે જોઈએ છીએ તમામ એન્ટ્રી જગ્યાએ થઈ. લાસ્ટ ટાઈમ હું આટલું જોરથી દબાવવા ગયો તો સીધું બેક થઈ ગયું હતું. તો આ 2.92 જે છે એ જનરલ પબ્લિક સર્વિસ એમાં આવતું હશે. 2.915 આ બધી એન્ટ્રી છે. એમાં બીજી બધી એન્ટ્રી જોઈએ તો પોતપોતાની જગ્યાએ થયેલી છે. 7311 5-5માં છે. ક્રોસ ચેક કરી લઈશું ફક્ત જોવા માટે. મોટા ભાગે તો લગભગ 100% આ એન્ટ્રી થાય છે. 0.7311 છે 5-5માં. તો આ બધી જ એન્ટ્રી પોતપોતાની જગ્યાએ થઈ ગઈ હોય. એ જ પ્રકારે 2-2ની એન્ટ્રી થઈ છે. એ જ પ્રકારે પછી ત્યારબાદ આ ખુલતી સિલક બંધ સિલક જે છે એ આપણે ઓટોમેટિક એ આપણે મેન્યુઅલી નાખી દઈશું કારણ કે એ બે એક જ છે. અને ત્યારબાદ આપણે ડેટા સેવ કરશું. તો મેં તમને જે રીતે 2-1નું કીધું એ જ રીતે 2-2માં એન્ટ્રી કરવાની. પછી બ્લોક 4ની અંદર ખુલતી સિલક ને બંધ સિલક જે આપણી પાસે અહીંયા છે. આ ખુલતી સિલક છે, આ બંધ સિલક. એ બંને કોપી કરીને ત્યાં પેસ્ટ કરી દેવાની. ખુલતી સિલક છે, કંટ્રોલ સી કોપી કરું છું. બંધ સિલક છે, અલ્ટર ટેબ દબાવશું. મોટા ભાગે આપણે કીબોર્ડનો ઉપયોગ કરશું જેથી ઝડપથી એન્ટ્રીમાં ઝડપ આવે. તો ઓપનિંગ સિલેક્ટ ખુલતી સિલક બંધ સિલક કરીએ અને સેવ સબમિટ કરી અને આ પ્રકારે તમે એસે પાસેથી જે એન્ટ્રી એક્સેલમાં કરાવી હોય, ગૂગલ શીટ ઉપર એન્ટ્રી કરાવી હોય એને એક્સેલમાં ડાઉનલોડ કરી અને પછી આ રીતે તમે ઓનલાઈન એન્ટ્રી થોડી જ વારમાં ચડાવી શકશો. તો આ પ્રમાણે મેં તમને આખું સમજાવ્યું. ફરીવાર હું તમને કીધું કે સૌથી પહેલાં આપણે જે વાત કરી ગયા એમાં સૌથી પહેલાં આ રીતે જોઈએ છીએ કે ગ્રામ પંચાયતનો વર્ગીકરણનો નમૂનો આ પ્રકારે આવે છે. નાસ્મેત ગ્રામ પંચાયત છે, એમાં વિકાસના કામ બાબતનો ખર્ચ ને એવી રીતે જે આપણને જે ખબર ના પડે એવા હેડ પણ આવેલા હોય છે. તો એવું ના બને અને આપણે એમાં માર્કિંગની અંદર ગૂંચવાડો ના થાય ને આપણે ખોટું માર્કિંગ ના કરીએ એ માટે માર્કિંગ જ તલાટી પાસેથી કરાવી અને મંગાવવાનો આપણે આગ્રહ રાખીએ. એ માટે મેં તમને માર્કિંગનો નમૂનો પણ બતાવ્યો. આ પ્રકારનો માર્કિંગનો નમૂનો છે જે આપણે બધા જ તલાટીઓ સુધી પહોંચે એવી રીતે તલાટીની સહીને સિક્કા સાથે આ પ્રકારના માર્કિંગના નમૂનાની અંદર બધી જ લોકલ બોડીને આપણે એકત્રિત કરી લઈએ. આ લોકલ બોડી એકત્રિત કર્યા પછી અલગ અલગ તાલુકાઓને મેં તમને બતાવ્યું કે આપણે કઈ રીતે આ તમારી સામે જ જે શીટ છે એની અંદર આ પ્રકારની જે શીટ છે એક્સેલ એન્ટ્રી ફોર્મેટ નામની શીટ છે. એને અલગ અલગ ગામના નામે, બધા ગામને નામ, જેમ કે 93 ગામ હોય તો 93 શીટ કઈ રીતે બનાવવી એ મેં તમને આ કોડમાંથી શીખવાડ્યું. ત્યારબાદ આ બધી શીટ તમે બનાવી દો છો ત્યારબાદ આ લોકો આમાંથી જોઈ અને અહીં માર્કિંગ લખશે, અહીં રૂપિયા લખશે. જેમ કે આ કોલમ છે એમાં માર્કિંગ લખશે, આ કોલમમાં રૂપિયા લખશે તો ઓટોમેટિક અહીં રૂપિયા લાખની અંદર કન્વર્ટ થયેલા જોવા મળશે. અહીં માર્કિંગ લખશે, અહીં રૂપિયા લખશે. 4 બ્લોકનું, બ્લોક 1-1, બ્લોક 1-2, બ્લોક 2-1, બ્લોક 2-2 અને ઉઘડતી સિલક બંધ સિલક લખશે. કુલ આવક કુલ ખર્ચ લખશે. તો અહીં ત્રણે આ જે છે એ 0-0 થઈ જશે. હું તમને ઓલરેડી જે એન્ટ્રી થયેલી છે એ બતાવું. જેમ કે ગાંધીનગરની આપણે એન્ટ્રી
દહેગામની એન્ટ્રી જોઈએ. તો દહેગામની એન્ટ્રી જોઈએ તો મોટાભાગના ગામમાં તમને જોવા મળશે કે એમાં કોઈ ભૂલ નહીં હોય. અને અહીં જોવો તમે ઇન્કમ એરર, એક્સપેન્ડિચર એરરમાં કોઈ ભૂલ નથી. આ એની તારીખ બની જશે ઓલરેડી. આ જે ફોર્મેટ છે એ પ્રમાણે. તો એમાં ઇન્કમ એક્સપેન્ડિચર એમાં કોઈ ભૂલ નથી. એ આપણે એક એક ગામમાં પણ જોઈ લઈએ. જેમ કે અંતોલી, તો અંતોલીમાં જોઈએ તો ઇન્કમ એરર, એક્સપેન્ડિચર, આ બધી જ એરર ઓટોમેટિક. અહીં જે કલરવાળું છે એમાં કંઈ જ કરવાનું નથી. એ ઓટોમેટિક જે ભૂલ હશે એ બતાડશે અને ઓટોમેટિક જ આ ત્રણેય જે છે ફિલ્ડ એ 0 થઈ જશે. મતલબ કે તમારી એન્ટ્રી કોઈ પણ ભૂલ વગરની છે. તો આપણે બધા જ ગામો જોઈએ કે આ બધામાં આ પ્રકારે એન્ટ્રી કરેલી છે અને ઇન્કમ એક્સપેન્ડિચર કોઈમાં પણ ભૂલ આવતી નથી. તો આ પ્રકારનું એક તમે નીટ એન્ડ ક્લીન કામ કરી શકો. જે તમારી પાસે, મારી પાસે અત્યારે બધાય તાલુકાના ગામોનો આ રીતે રેકોર્ડ પણ છે કે કેટલી આવક છે, કેટલો ખર્ચ છે. તો તમે કોઈને પણ આપી બી શકો અને તમે ભૂલ હોય તો એ ક્રોસ ચેક પણ કરાવી શકો અને ફાઇલમાં સચવાઈ પણ રહે. તો આ રીતે ગૂગલ શીટની અંદર જ બધી જ એન્ટ્રી એસે પાસેથી લેવાનો આગ્રહ રાખો, તલાટી પાસેથી માર્કિંગ લેવાનો આગ્રહ રાખો અને આ જે શીટ છે એને ડાઉનલોડ કરી અને આ પ્રકારનું મેં તમને જે સમજાવ્યું કે આ રીતે એક કોડ છે, એ કોડને ઓટો હોટકી, સૌથી પહેલાં એક સોફ્ટવેર છે જે ફક્ત 2 MBનું આવે છે, એને ફટાફટ ઇન્સ્ટોલ થઈ જશે. ઇન્સ્ટોલ કર્યા પછી એની એક ફાઇલ બનાવીને નોટપેડમાં આ પેસ્ટ કરશો અને આ જે કમાન્ડ છે Ctrl+E આ દબાવશો અને ફાઇલ જ્યાં પણ જેમ કે 1-1ની એન્ટ્રી કરવાની હોય તો એના ટેબના પહેલા ખાનામાં આ રીતે કર્સર રાખી અને તમે એન્ટ્રી કરાવશો એના પહેલા ખાનામાં અને આના પહેલા ખાનામાં. જેમ કે આપણે જોઈએ તો આ બ્લોક 4 છે. આપણે બ્લોક 1-1 જોઈ લઈએ ફરીવાર એકવાર. તો એની આનુષંગિક સેલમાં જઈ અને એન્ટ્રી થઈ જશે. Ctrl+E દબાવતા બધી જ એન્ટ્રી આનુષંગિક સેલમાં જઈને થઈ જશે. તો તમારે એન્ટ્રી પણ મેન્યુઅલી જાતે કરવી નહીં પડે અને ડેટા પણ એકદમ સાચો તમામ ગામોનો આવશે. તો આભાર આપનો સૌનો. આ બાબતે કોઈ પણ ક્વેરી હોય તો તમે મેં તમને આ જે લિંક શેર કરી છે એ બાબતે એ જગ્યાએથી તમે જઈને જોઈ શકો છો. આ બધી જ લિંક મેં આપેલી છે. તમે આ લિંક પણ અપડેટ કરી દઉં છું. કોપી લિંક અને અહીંથી તમને આ કોડ મળી જશે, જે કોડથી તમે ઓટોમેટિક એન્ટ્રી કરાવી શકો. અહીં તમને એ VBA કોડ આવડો એ મળી જશે કે જે કોડથી તમે મેં તમને અગાઉ જણાવ્યું એવી રીતે તમારા તાલુકાના જેટલા ગામ હોય એટલા ગામના નામ વાઇઝ તમે એક્સેલ એન્ટ્રી ફોર્મેટની શીટ બનાવી શકશો, જેની અંદર તમે એક્સેલની અંદર એન્ટ્રી એસે પાસે મંગાવી શકશો. તો આપ સૌનો આભાર.